બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાતીય શિક્ષણ શરમ નહીં સમજણનો વિષય ડોક્ટર ભદ્રાયુ વચરાજાનીના નો યોરસેલ્ફ પુસ્તકનું લોકાર્પણ। સમાજમાં જાતીય શિક્ષણ અંગે પ્રવર્તતા સંકોચ, ગેરસમજ અને મોલને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં વિશેષ પુસ્તક વિમોચન કાર્યક્રમ અને પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સેક્સ એજ્યુકેશન ક્ષેત્રના અગ્રણી વિદ્વાન ડોક્ટર ભદ્રાયુ વચરાજાની લિખિત નો યોરસેલ્ફ પુસ્તકનું પણ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઝેડકેટ ગ્રુપ દ્વારા આયોજિત જાતીય શિક્ષણ મોન નહીં વિષય કાર્યક્રમમાં શિક્ષણવિદો, તબીબી નિષ્ણાંતો અને કાઉન્સેલિંગ ક્ષેત્રના જાણકારોએ ભાગ લીધો હતો। કાર્યક્રમમાં પુસ્તકના લેખક ડોક્ટર ભદ્રાયુ વચરાજાની, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મિતાલી વસાવડા, જાણીતા કાઉન્સલર અને સાયકોલોજીસ્ટ રશ્મિજા તથા એસોસિએટ પ્રોફેસર ડોક્ટર માર્ગી હાથી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડોક્ટર ભદ્રાયુ વચરાજાનીને જણાવ્યું હતું કે જેમાં પાચન તંત્ર અને શ્વસન તંત્ર વિશે ખુલ્લેઆમ શિક્ષણ આપવામાં આવે છે, તેમ પ્રજનન તંત્ર વિશે પણ વૈજ્ઞાનિક અને યોગ્ય માહિતી આપવી જરૂરી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જાતીય શિક્ષણ એ શરમનો નહીં પરંતુ સમજણ અને જાગૃતિનો વિષય છે। તેમણે જણાવ્યું કે 13 વર્ષથી ઉપરના કિશોરો, યુવાનો, વાલીઓ અને શિક્ષકોની જાતીયતા અંગે વૈજ્ઞાનિક અને વિશ્વસનીય માહિતી મળી રહે તે માટે નો યોરસેલ્ફ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં વધતી જાતીય મૂંઝવણોને દૂર કરવા માટે આ પુસ્તક માર્ગદર્શક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ઝા હું કાઉન્સેલર છું, સાયકોથેરાપિસ્ટ તરીકે કામ કરું છું અને મારું મુખ્ય એરિયા છે સ્પિરિચ્યુઅલ સાયકોલોજી। સો અકોર્ડિંગ ટુ મી, જ્યારે તમે પોતાની જાતને સમજો છો, તમારી અંદર ક્યારે કયા ઇમોશન જનરેટ થઈ રહ્યા છે એને પણ તમે સમજો છો અને તમે જ્યારે જાતને સમજતા થાઓ છો તો તમે એને મેનેજ કરવાનું પણ સમજી શકો છો। ઘણી બધી વાર તમે જ્યારે જુઓ છો ત્યારે તમને જે ઇન્સ્ટન્ટ જન્મે છે અને એની રિએક્શનમાં કન્વર્ટ થઈ જાય છે। હવે આ થાય છે શેના માટે, અને જો આ થાય તો ત્યારે વ્યક્તિએ સમજવું કેવી રીતે કે મને આવું થઈ રહ્યું છે, હું કોઈને જોઉં છું અને મને એમ થાય છે કે હું આની સાથે ફ્લર્ટ કરી લઉં તો હું શું કરું? તો આના માટે કોઈ સ્વસ્થ ચર્ચા કે જ્યાં એ વ્યક્તિ, એ બાળક, એક કિશોર કે એક એડલ્ટ એ પૂછી શકે કે આવું થતું હોય તો શું કરવાનું, શું ગમે ત્યાં કરી લેવાનું, કેમ કે બધા કરી જ રહ્યા છે, બધા ફ્લર્ટ કરી રહ્યા છે તો હું કરી લઉં। તો એ સમયે આ જો ચર્ચા થઈ શકે કે દોસ્ત આ જે જન્મે છે ને એ તારા એકલામાં નથી જન્મી રહ્યો, એ બધામાં જન્મે છે, પણ લોકો આને સમજવા કરતાં આને જે મળી રહ્યો છે, જેમ કે તમને ભૂખ લાગી છે તો તમે યોગ્ય વસ્તુની રાહ જોશો, ઝેર નહીં ખાઈ લેશો। એવી જ રીતે તમારી અંદર કોઈ બદલાવ આવી રહ્યો છે, તમે એને રિએક્ટ નહીં કરી દેશો સોસાયટીમાં, તમે એને પહેલાં સમજશો। જો તમે સમજો છો તો તમે સ્વસ્થ હો છો, જો તમે સ્વસ્થ હો છો ડેટ મીન્સ તમે અવેર હો છો, અવેર હો છો પછી તમે જે કાંઈ નિર્ણયો લો છો એ નિર્ણયો યોગ્ય દિશામાં જઈ શકે છે। દેટ આઈ ફીલ અકોર્ડિંગ એવરીથિંગ। રાજકોટથી આવું છું। શિક્ષણ જગતમાં મેં લગભગ 38 વર્ષની સેવા આપી છે અને આજથી લગભગ 38 વર્ષ પહેલાં મેં એજ્યુકેશનમાં વિશિષ્ટ વિષયમાં PhD કર્યું, જેને સેક્સ એજ્યુકેશન કહેવામાં આવ્યું, અને એ સમયે સેક્સ એજ્યુકેશનના મટીરિયલ ઉપર રિસર્ચ કરનાર ભારતભરનું એ પહેલું સંશોધન હતું। એમનું ગુજરાતી મટીરિયલ તૈયાર થયું, તમારી જાતને ઓળખો પુસ્તક નામથી, અને એમની 12 જેટલી આવૃત્તિઓ થઈ। ફેમિલી પ્લાનિંગ ઓફ એસોસિએશને પણ એની 4 આવૃત્તિઓ કરી। એટલે એ પુસ્તકના આધારે એવો મનમાં થયું કે અત્યારે આપણે સૌ અંગ્રેજી માધ્યમ તરફ આગળ વધી રહ્યા છીએ અને આપણા ઘણા બધા સંતાનો હવે ગુજરાતી સમજવાને બદલે અંગ્રેજીમાં આવી રહ્યા છે, તો આ બુકનું આપણે કેમ અંગ્રેજી ન કરીએ? એટલે ઝેડકેટ પબ્લિકેશન દ્વારા એ કામ થયું, એ પુસ્તક પબ્લિશ થયું છે અને એમના નિમિત્તે આજે પેનલ ડિસ્કશનથી આપણે આગળ વધવાના છીએ। એનું કારણ એ છે કે પુસ્તક વિમોચિત કરી દેવું એની બદલે પુસ્તકમાં શું સમાયેલું છે, શા માટે સમાયેલું છે એની વાત કરીને પછી લોકો સમક્ષ મૂકવું એવો વિચાર છે। એના પહેલાં જે થશે એને સેક્સ એજ્યુકેશન ઉપરનું પેનલ ડિસ્કશન કહેવામાં આવશે। ખાસ કરીને આમાં કયા પ્રશ્નો આવરી લેવામાં આવે છે સેક્સને લઈને, અને કઈ ઉંમરના લોકો આ પુસ્તક વાંચી શકે? રિસર્ચ ઉપર આધારિત આ પુસ્તક છે, એટલે મોસ્ટ સાયન્ટિફિકલી સેક્સની વાત આમાં કરવામાં આવી છે। આ કોઈ ઉડતી બજારનું કે એવું પુસ્તક નથી, ખાનગીમાં પરચેસ કરવું પડે કે છાપામાં સંતાડીને લઈ જવું પડે એવું કોઈ પુસ્તક નથી। ગુજરાતીમાં તમારી જાતને ઓળખો પુસ્તક છે, એ 13 વર્ષથી ઉપરના કોઈ પણ 8 ધોરણથી ઉપર વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, માતા પિતા, શિક્ષકો, બુઝુર્ગો સૌ કોઈ એને વાંચી શકે, કારણ કે એમાં સેક્સ અને સેક્સ રિલેટેડ પૂરેપૂરી માહિતી વૈજ્ઞાનિક ઢબે આપી છે।
જાતીય શિક્ષણ એવું એને નામ એટલા માટે આપ્યું છે કે આપણે બાળક જન્મ્યું હોય એ બાળક ધીમે ધીમે મોટું થતું જાય અને ઇમોશનલી આગળ વધે, સમાજમાં જાય એટલે સામાજિક પરિબળોને સ્પર્શ કરે, પોતે ગૃહસ્થ બને, પરણે એટલે એની એક મેરિડ લાઈફ શરૂ થાય અને એમના દ્વારા એક બાળક જન્મે. આ આખી પ્રક્રિયા, આખી યાત્રાને સમાવી લે એવું આ પુસ્તક છે. પ્રામ આશ્રમની એક મહિલા કોલેજમાં અત્યારે છોકરીઓને ઇંગ્લિશ ભણાવું છું. એસોસિએટ પ્રોફેસર ઇન ઇંગ્લિશ. સાથે સાથે ઘણા બધા કાર્યક્રમો કરું છું, વક્તા તરીકે, સંચાલક તરીકે, વિચારું છું, વાંચું છું, લખું છું, અનુવાદ કરું છું. ખાસ કરીને કેવા પ્રકારનો મેસેજ છે બુક લોન્ચિંગ પાછળ અને શું કહેવા માગશો? બહુ સાદા શબ્દોમાં કહું ને તો આપણી એક સામાજિક પરિસ્થિતિ છે. કઈ ખબર છે, જે વ્યક્તિ છોકરાનું એટલે કે પુરુષનું શરીર લઈને જન્મે છે એ જેવો રડે એટલે સમાજ એવું કહે છે કે આવું શું છોકરી જેવું કરે છે. છોકરાઓ રડે નહીં. જો છોકરી છે એને ઢીંગલીને બદલે કારથી રમવાનું કે બંદૂકથી રમવાનું મન થશે તો એને તરત જ કોઈ રોકશે કે આ છોકરાઓનું કામ છે, આવું છોકરીઓને ન શોભે. આ આપણું એક કન્ડિશનિંગ છે કે જે આપણા શરીરના જન્મતાની સાથે જોડાયેલું છે. ઘણી બધી વાર આ કન્ડિશનિંગ છે એ એવી બાઉન્ડ્રી બની જાય છે, એ એવા પ્રકારની મર્યાદા બની જાય છે કે એનાથી બહાર નીકળીને આપણે પોતાની જાતને જોઈ જ શકતા નથી. એટલે આજે પુસ્તકનું નામ છે ને નો યોર સેલ્ફ, અથવા ગુજરાતીમાં પોતાની જાતને ઓળખો. તો પોતાની જાતને આપણે શું નથી ઓળખતા? ના, નથી ઓળખતા. આપણને જે સમાજ બતાવે છે ને એ જ રીતે આપણે પોતાની જાતને જોતા શીખી ગયા છે. સમાજના માપદંડો છે, આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય. તો એ માપદંડ પ્રમાણે સમાજને જે અયોગ્ય લાગતું હશે એવી કોઈ પણ ભાવના આપણા મનમાં જો જાગે છે તો આપણે આપણી જાતને ગિલ્ટી ફીલ કરીએ છીએ, ગુનેગાર માનીએ છીએ, ડિપ્રેશનમાં આવી જઈએ છીએ કે જે આજની પેઢી માટે બહુ જ સામાન્ય થઈ ગયું છે. ગિલ્ટ કોન્શિયન્સ, આ બધી પરિસ્થિતિમાંથી જો બહાર નીકળવું હશે, પોતાની જાતને એક વ્યક્તિ તરીકે ઓળખવી હશે, તો પોતાનું શરીર અને પોતાની લાગણીઓ આ બંનેની વચ્ચે જો સંતુલન સાધવું હશે તો આ પુસ્તકમાંથી પસાર થવાથી આપણા માત્ર શરીર વિશે નહીં પણ આપણા શરીર સાથે જોડાયેલી લાગણીઓ વિશે, ભાવો વિશે, સંબંધો વિશે, એના બેલેન્સ વિશે આપણને ઘણું બધું જાણવા મળશે.